વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। હવે આજે મેરુદંડી સમુદાય વિશે આપણે અભ્યાસ કરીશું મિત્રો। મેરુદંડી જેને અંગ્રેજીમાં કોરડાટા કહેવામાં આવે છે, મેરુદંડી કોરડાટા। ચાલો, સૌથી પહેલા વસવાટ તો સર્વત્ર, મતલબ કે જે મેરુદંડી પ્રાણીઓ છે એ સર્વત્ર વસવાટ ધરાવે છે, બરાબર છે। જમીન ઉપર, પાણી ઉપર, ઠંડા પ્રદેશોમાં, ગરમ પ્રદેશોની અંદર, બરાબર છે, ટોટલી જગ્યાએ, ખારા પાણીમાં, મીઠા પાણીની અંદર બધે જ વસવાટ ધરાવતા પ્રાણીઓ છે મેરુદંડી, બરાબર। ત્યારબાદ સમમિતિ જોઈએ તો દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા પ્રાણીઓ છે। શરીર રચના તો સીધી વાત છે, અંગતંત્ર સ્તરીય આયોજન હોય, ત્રિગર્ભ સ્તરી અને દેહકોષ્ઠી પ્રાણીઓ છે। તો મેરુદંડી છે મિત્રો ઉચ્ચ સમુદાયની અંદર આવે છે, બરાબર છે। આપણે સછિદ્રથી લઈને છે મેરુદંડી સુધીના વિકાસના ક્રમ મુજબ જોયું, બરાબર છે। તો ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ છે મેરુદંડી। હા, ત્યારબાદ ગર્ભ વિકાસ દરમિયાન મેરુદંડ વિકાસ પામે છે। હા, મેરુદંડ મિત્રો જ્યારે પ્રાણીઓનો જ્યારે ગર્ભ વિકાસ થતો હોય છે, આ ગર્ભ વિકાસ દરમિયાન આ શરીરની જે પૃષ્ઠ સપાટી હોય એ પૃષ્ઠ સપાટીએ આવો એક દંડ જેવો ભાગ જેને મેરુદંડ કહેવામાં આવે છે એ વિકાસ પામે છે। આ મેરુદંડ વિકાસ પામે છે એટલે જ તો આ સમુદાયને મેરુદંડી સમુદાય કહેવામાં આવે છે, બરાબર। સમખંડીય ખંડતા, શરીર છે એ બધા જુદા જુદા ભાગોની અંદર, ખંડોની અંદર વિભાજન પામે છે। પશ્વગુદાપુચ્છ, પશ્વગુદાપુચ્છ એટલે મિત્રો પૂંછડી, એ જીવનભર કે જીવનના કેટલાક તબક્કામાં, બરાબર। કેટલાક પ્રાણીઓમાં જીવનના કેટલાક તબક્કાની અંદર જ પૂંછડી જોવા મળે છે, માત્ર ગર્ભ વિકાસ થતો હોય ત્યારે જોવા મળે છે, અને કેટલાક મેરુદંડી પ્રાણીઓ છે એ આજીવન પૂંછડી છે એ ધરાવે છે। ચાલો, ત્યારબાદ વાત કરીએ મિત્રો કંકાલ તંત્ર, તો કે સાંધા વાળું અંતઃકંકાલ જે કાસ્થિ કે અસ્થિનું બનેલું છે, કાસ્થિ વત્તા અસ્થિનું બનેલું છે। કાસ્થિ જે નરમ હોય છે અને અસ્થિ એટલે આપણે હાડકા કહીએ છીએ, કઠણ હોય છે। તો કાસ્થિ છે એ નરમ હાડકા કહેવાય અને અસ્થિ છે એ કઠણ હાડકા, મજબૂત છે। તો સાંધાવાળું હોય અંતઃકંકાલ કાસ્થિ કાં તો અસ્થિનું બનેલું હોય, અથવા કાસ્થિ અને અસ્થિનું બનેલું હોય। પાચન તંત્ર છે સંપૂર્ણ વિકસિત, કારણ કે ઉદ્વિકસિત પ્રાણીઓ છે, અને બંધ પ્રકારનું પરિવહન તંત્ર ધરાવતા પ્રાણીઓ છે। શ્વસન તંત્ર તો કે જોડમાં કંઠ નાલીય ઝાલર ફાટ, બરાબર, જીવનના કેટલાક તબક્કાની અંદર જોવા મળે છે। ઝાલરો કે ફેફસા દ્વારા શ્વસનની ક્રિયા થાય છે, બરાબર। આ તો ઝાલરો હોય અથવા તો ફેફસા દ્વારા થાય છે, અને જોડની અંદર કંઠનાલીય ઝાલર ફાટ એટલે કંઠનાળી વિસ્તારની અંદર ઝાલર ફાટ હોય એ જીવનના કેટલાક તબક્કામાં જોવા મળે છે। ઉત્સર્જન તંત્ર જાણો છો મિત્ર, મૂત્રપિંડ, કિડની, બરાબર, તો મૂત્રપિંડ છે એ આવેલા હોય છે। ચેતાતંત્ર છે એ પૃષ્ઠ બાજુએ પોલું ચેતાતંત્ર, વચ્ચે અવકાશ હોય એમ, એટલે પોલું ચેતાતંત્ર ધરાવતો ચેતા રજ્જુ, ચેતાઓનું જે દોરડું હોય છે, બરાબર છે, ચેતા રજ્જુ કહેવામાં આવે છે, એ પૃષ્ઠ બાજુ હોય છે, પોલું અને ચેતા રજ્જુ ધરાવે છે। અગ્રછડો મોટો થઈ અને મગજનું નિર્માણ કરે છે। તો મેરુદંડી છે, બરાબર, પૃષ્ઠ બાજુએ ચેતાતંત્ર હોય છે, પોલું હોય છે। અમેરુદંડી હોય તો એનું ચેતાતંત્ર મિત્રો વક્ષ બાજુએ હોય, આપણે જોઈ ગયા। હવે આ મેરુદંડીના સર્વસામાન્ય આટલા લક્ષણો થયા। હવે મેરુદંડી સમુદાય છે, તો મેરુદંડી સમુદાયને બીજા 3 ઉપ સમુદાયમાં વિભાજિત કરવામાં આવે છે। તો મેરુદંડી સમુદાયના 3 ઉપ સમુદાય છે મિત્રો, પુચ્છ મેરુદંડી અથવા કંચુક મેરુદંડી, પછી બીજું છે શીર્ષ મેરુદંડી, અને ત્રીજું છે પૃષ્ઠવંશી, બરાબર। 3 પેટા એટલે કે 3 ઉપ સમુદાય છે, સમુદાય મેરુદંડીના ઉપ સમુદાય। ચાલો એક પછી એક જોતા જઈએ। તો પહેલું છે પુચ્છ મેરુદંડી, અથવા એને કંચુક મેરુદંડી કહેવામાં આવે છે, બરાબર।
તો પુચ્છ મેરુદંડી કોને કહેવાય અથવા કંચુક મેરુદંડી કોને કહેવાય? તો મેરુદંડ ફક્ત ડીવ અવસ્થામાં જ હાજર હોય છે. જ્યારે પ્રાણીઓનો ગર્ભ વિકાસ થતો હોય ત્યારે માત્ર ડીવ અવસ્થા હોય, બરોબર છે, એ સમયે જ ખાલી મેરુદંડ જોવા મળે છે, પછી મેરુદંડ ન હોય છે. તો એવા પ્રાણીઓને શું કહેવામાં આવે છે? પુચ્છ મેરુદંડી અથવા તો કંચુક મેરુદંડી કહેવામાં આવે છે. બરાબર છે. ફરીથી, મેરુદંડ ફક્ત ડીવ અવસ્થામાં જ હાજર હોય છે તો એને પુચ્છ મેરુદંડી કહેવાય. દાખલા તરીકે એસિડિયા, સાલ્પા અને ડોલીવલમ, આ 3 પ્રાણીઓ, 3 ઉદાહરણ યાદ રાખવાના છે પુચ્છ મેરુદંડીમાં. એસિડિયા, સાલ્પા અને ડોલીવલમ, આ 3 પ્રાણીઓ. બીજો જે ઉપસમુદાય આવે છે શીર્ષ મેરુદંડી. હવે શીર્ષ મેરુદંડી કોને કહેવાય? કે મેરુદંડ, આ બધામાં મેરુદંડ તો હાજર જ હોય, પણ અહીંયા એમ કીધું કે મેરુદંડ છે ફક્ત ડીપ અવસ્થામાં જ હાજર હોય, પુખ્ત પ્રાણીમાં મેરુદંડ ન હોય હાજર એમ. અહીંયા મેરુદંડ સમગ્ર જીવનકાળ દરમિયાન એટલે કે આજીવન શીર્ષથી પુચ્છ સુધી વિસ્તરેલો હોય છે. એટલે આ રીતે માનો કે આ પ્રાણી છે, આ પ્રાણીનું આ શીર્ષ અહીંયા છે, અહીંયા પૂંછડ ભાગ છે અને પૂંછડીનો ભાગ છે, તો શીર્ષથી લઈ અને પૂંછડી સુધી આજીવન આ મેરુદંડ એમને એમ જ રહે છે. અને અહીંયા માત્ર ગર્ભ અવસ્થામાં જ રહે છે, ડીપ અવસ્થામાં જ રહે છે. અહીંયા પ્રાણી જીવે ત્યાં સુધી આજીવન શીર્ષથી લઈને પૂંછડી સુધી લંબાયેલ એટલે કે વિસ્તરેલ હોય છે. દાખલા તરીકે બ્રેકિયોસ્ટોમા, જેને એમ્ફિએક્સસ અથવા લેન્સેલેટ પણ કહેવામાં આવે છે, ઉદાહરણ છે શીર્ષ મેરુદંડીનું બ્રેકિયોસ્ટોમા, જેને એમ્ફિએક્સસ અથવા લેન્સેલેટ પણ કહેવામાં આવે છે. તો આ જે પુચ્છ મેરુદંડી છે અને આ શીર્ષ મેરુદંડી છે, તો પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી આ બંને ઉપસમુદાયો આદિ મેરુદંડી તરીકે ઉલ્લેખાય છે. બરોબર છે. પહેલા આદિ મેરુદંડી તરીકે ઉલ્લેખાય છે. કયા બે? પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી. તેમજ સંપૂર્ણ દરિયાઈ નિવાસી પ્રાણીઓ છે. એટલે કે આ ડોલીવલમ છે, સાલ્પા ને એસિડિયા, બ્રેકિયોસ્ટોમાના બધા પ્રાણીઓ છે કેવા છે? સંપૂર્ણ દરિયાવાસી પ્રાણીઓ છે. એટલે કે પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી છે એ આદિ મેરુદંડી તરીકે ઉલ્લેખાય છે અને વત્તા સંપૂર્ણ દરિયાવાસી પ્રાણીઓ છે. આની અંદર ફક્ત ડીપ અવસ્થામાં જ મેરુદંડ જોવા મળે. અહીંયા આજીવન મેરુદંડ શીર્ષથી પૂંછડી સુધી લંબાયેલો જોવા મળે છે. ચાલો મિત્રો, હવે ત્રીજો ઉપસમુદાય પૃષ્ઠવંશી. પૃષ્ઠવંશી એટલે ગર્ભકાળ દરમિયાન મેરુદંડ ધરાવે, એટલે કે ગર્ભ વિકાસ થતો હોય પ્રાણીનો ત્યારે તો મેરુદંડ હોય છે, બરાબર? હા, પણ જ્યારે પ્રાણી છે પુખ્ત અવસ્થાએ પહોંચે એટલે મેરુદંડનું રૂપાંતર કાસ્થિ કે અસ્થિમય કરોડ સ્તંભની અંદર થઈ જાય છે. એટલે પુખ્ત અવસ્થાએ મેરુદંડનું રૂપાંતર જો કરોડ સ્તંભમાં થઈ જાય તો એને પૃષ્ઠવંશી પ્રાણી કહેવાય છે. ફરીથી, પુખ્ત અવસ્થા દરમિયાન જો મેરુદંડનું રૂપાંતર શેમાં થઈ જાય? કરોડ સ્તંભમાં થઈ જાય. આ કરોડ સ્તંભ કાસ્થિનું બને કાં તો અસ્થિનું બને, તો એવા પ્રાણીને પૃષ્ઠવંશી કહેવામાં આવે છે. બરાબર? હવે અગત્યનું વાક્ય છે આ વાક્ય છે, તેથી બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે. બધા પૃષ્ઠવંશી પ્રાણીઓ કેવા છે? મેરુદંડી છે. કારણ કે બધા પૃષ્ઠવંશી છે એ મેરુદંડ તો ધરાવે જ છે, પરંતુ બધા મેરુદંડી એ પૃષ્ઠવંશી નથી. બધા મેરુદંડી પૃષ્ઠવંશી નથી. કેમ? બધાની અંદર મેરુદંડનું રૂપાંતર છે, બરાબર, એ કરોડ સ્તંભમાં નથી થતું. માત્ર પૃષ્ઠવંશી જેવા પ્રાણીઓ છે જેમાં મેરુદંડનું રૂપાંતર કરોડ સ્તંભમાં થાય એને પૃષ્ઠવંશી કહેવાય. દાખલા તરીકે ચાલો અહીંયા પુચ્છ મેરુદંડી છે, શીર્ષ મેરુદંડી છે, તો એમાં મેરુદંડનું રૂપાંતર થોડી કરોડ સ્તંભમાં થાય છે, તો એ મેરુદંડી છે, આ મેરુદંડી છે, પણ એ પૃષ્ઠવંશી નહીં કહેવાય. ખ્યાલ આવી ગયો? તો બધા પૃષ્ઠવંશી છે. જે પૃષ્ઠવંશી છે એમાં મેરુદંડ તો છે જ, કારણ કે મેરુદંડ છે એટલે તો એનું રૂપાંતર કરોડ સ્તંભમાં થાય છે. એટલે બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે
પરંતુ બધા મેરુદંડી પૃષ્ઠવંશી નથી. બરાબર છે? એવા મેરુદંડી પૃષ્ઠવંશી બને કે જેમાં કરોડ સ્તંભનું રૂપાંતર થાય છે. મતલબ કે મેરુદંડમાંથી પુખ્ત અવસ્થાએ કરોડ સ્તંભ બને છે. ચાલો, તો હવેની વાત કરીએ પૃષ્ઠવંશીના કેટલાક લક્ષણો. તો મિત્રો, જે મેરુદંડીના સામાન્ય લક્ષણો છે એ પૃષ્ઠવંશીના પાયાના લક્ષણો તો કહેવાય જ. આ ઉપરાંત અન્ય કેટલાક લક્ષણો છે. બરાબર? કે ભાઈ આવા પ્રાણીઓ છે એકલિંગી છે. કેવા પ્રાણીઓ છે? પૃષ્ઠવંશી એકલિંગી પ્રાણીઓ, એટલે કે નર અને માદા અલગ અલગ હોય છે. ત્યારબાદ બીજું લક્ષણ છે 2, 3 કે 4 કોટરયુક્ત સ્નાયુમય હૃદય. હૃદય હોય તો હૃદય કાં તો 2 ખંડનું હોય, કાં તો 3 ખંડનું હોય, કાં તો 4 ખંડનું હોય. પણ ક્યાં ક્યાં પૃષ્ઠવંશી પ્રાણીઓમાં 2 ખંડનું આવે, 3 ખંડનું, 4 ખંડનું, મિત્રો એ આપણે આગળ પૃષ્ઠવંશી પ્રાણીઓના વર્ગીકરણમાં અભ્યાસમાં આપણે જોવાનું છે. તો 2 ખંડનું, 3 ખંડનું કે 4 ખંડનું કોટરયુક્ત, મતલબ કે અંદર પોલાણ હોય. પોલાણ હોય રુધિરની અંદર, તો જ તે બ્લડ એટલે કે રુધિર સમાઈ શકે. એટલે રુધિર છે એ સમાવવા માટે કોટરયુક્ત હૃદય હોય છે અને સ્નાયુમય એટલે કે સ્નાયુનું બનેલું હોય છે. ત્યારબાદ ઉત્સર્જન તથા આશ્રુતિ નિયમન માટે મૂત્રપિંડ હોય છે. બરાબર છે? ઉત્સર્જન માટે, આશ્રુતિ નિયમન માટે, શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવાનું કાર્ય મિત્રો કોણ કરે છે? મૂત્રપિંડ જ કરે. જોડમાં પ્રચલન અંગો હોય છે કે જે મીનપક્ષો અથવા તો ઉપાંગો હોય છે. જોડમાં પ્રચલન અંગો હોય. દાખલા તરીકે ચાલો, પૃષ્ઠવંશી પ્રાણીઓમાં અગ્ર ઉપાંગ એક જોડ પશ્વ ઉપાંગ હોય છે. બરાબર? પણ માછલીઓ હોય તો એમાં ઉપાંગો ન હોય, પણ એ મીનપક્ષો છે એ પ્રચલન અંગો તરીકે કામ કરે છે. ચાલો, ત્યારબાદ શરીર છે શીર્ષ ધરાવે, ગરદન, ધડ, પૂંછડી આવા બધા ભાગો ધરાવે. બરાબર છે? હા, બધા જ પ્રાણીઓમાં પૂંછડી હોય એવું જરૂરી નથી. સામાન્ય લક્ષણો આપણે જોઈએ છે, શીર્ષ, ગરદન, ધડ, પૂંછડી વગેરે હોય. ત્યારબાદ ચામડી ઉપર કેટલાક પ્રાણીઓને ભીંગડા હોય છે. માછલી હોય તો ભીંગડા હોય. પછી પક્ષીઓને પીછા હોય, વાળ હોય. પછી પ્રાણીઓ હોય ઘેટા, બકરા, ગાય વગેરે, તો એમાં ખરી હોય. ખરી પગના તળિયા જે હોય, બરાબર છે, ત્યાં ખરી હોય છે. પછી શિંગડા હોય, નખ હોય, આ વગેરેનું બહિર્કંકાલ હોય છે. બરાબર? તો બહિર્કંકાલ છે પૃષ્ઠવંશીના બહિર્કંકાલ શેના બનેલા હોય? ક્યાં ક્યાં ઘટકોના? ભીંગડા, પીછા, વાળ, ખરી, શિંગડા, નખ, આવા બધાના બહિર્કંકાલ જુદા જુદા પ્રાણીઓમાં જોવા મળે છે. પછી સ્નાયુ અંતઃકંકાલ સાથે જોડાયેલા હોય છે. સ્નાયુ હોય છે હાથના પગના જે સ્નાયુ, તો હાડકા સાથે જોડાયેલા હોય છે. આપણા માનો કે હાથના પગના જે બધા સ્નાયુઓ છે શરીરના, એ અસ્થિ સાથે એટલે કે હાડકા સાથે જોડાયેલા હોય છે. એટલે સ્નાયુ છે એ અસ્થિ સાથે જોડાયેલા હોય છે. ત્યારબાદ જેના દ્વારા હલનચલન થાય છે. જાણો છો આપણે સ્નાયુમય હલનચલન કરી શકીએ છીએ. સ્નાયુના સંકોચન દ્વારા હલનચલન કરી શકીએ છીએ. એટલે હલનચલન માટે સ્નાયુ છે એનું કંકાલ સાથે જોડાણ છે એ અગત્યનું છે. પછી બલ પરિવહન તંત્ર ધરાવે છે. જાણો છો હૃદય છે એ વક્ષ સપાટીઓ હોય. પૃષ્ઠવંશી પ્રાણી હોય હૃદય વક્ષ સપાટી. માનવ પૃષ્ઠવંશી છે તો હૃદય આપણું કઈ બાજુ હોય? વક્ષ, મોઢાવાળી સપાટી, આ બાજુ હૃદય હોય. બરાબર છે? માનવનું ઉદાહરણ, આપણું ઉદાહરણ તમારે યાદ રાખવાનું. માનવ પૃષ્ઠવંશી પ્રાણી છે તો માનવની અંદર રુધિરાભિસરણ તંત્ર તરીકે જે હૃદય છે તો હૃદય વક્ષ સપાટીઓ હોય. બરાબર? અને ચેતાતંત્ર કરોડરજ્જુ છે પીઠ બાજુ. પીઠ બાજુ એટલે અહીંયા પૃષ્ઠ સપાટી હોય છે. તો પૃષ્ઠવંશી પ્રાણીનું ચેતાતંત્ર પૃષ્ઠ સપાટીએ અને હૃદય છે એ વક્ષ સપાટીએ. આમ તમારે યાદ રાખવાનું. અને જે અમેરુદંડી પ્રાણી છે આના કરતા ઉલટું. હમણાં જોઈએ આપણે તફાવતની અંદર. બરાબર છે? તો શું વાત કરી છેલ્લે? બંધ પરિવહન તંત્ર અને હૃદય છે શરીરની વક્ષ સપાટીએ. શરીરની વક્ષ સપાટી એટલે પ્રાણીનો જે બાજુ મુખ હોય એને શરીરની વક્ષ સપાટી કહેવાય મિત્રો. હવે સિમ્પલ એક તફાવત છે મિત્રો. આપણે મેરુદંડી ને અમેરુદંડી બધા પ્રાણીઓનો આપણે અભ્યાસ કર્યો. બરાબર? તો બહુ સિમ્પલ તફાવત ટેક્સ્ટબુક ની અંદર, બરાબર છે, કોષ્ટક ની અંદર બધા મુદ્દા આપ્યા છે. ઝડપથી સમજી લઈએ.
મેરુદંડી પ્રાણીઓ હોય તેમાં મેરુદંડ હાજર હોય અને અમેરુદંડી પ્રાણી છે એમાં મેરુદંડ છે એ ગેરહાજર હોય છે, ન હોય એટલે એને અમેરુદંડી કહેવાય. મેરુદંડી મધ્યસ્થ ચેતાતંત્ર, હા, શરીરની પૃષ્ઠ બાજુ હોય, પોલું હોય અને એક વડું, એટલે કે ચેતારજ્જુ છે એ સિંગલ હોય. એટલે મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ પોલું અને એક વડું. જ્યારે અમેરુદંડી હોય એમાં મધ્યસ્થ ચેતાતંત્ર શરીરની વક્ષ બાજુએ નક્કર હોય છે, એટલે કે વચ્ચે પોલાણ ન હોય અને બે રજ્જુથી, એટલે કે બેવડું કહેવાય છે એને. બરાબર. પછી નેક્સ્ટ પોઈન્ટ છે અમેરુદંડી જીવનના કેટલાક તબક્કામાં ઝાલર ફાટો હાજર હોય છે. જીવનના કેટલાક તબક્કામાં, બરાબર છે, કેટલાકમાં ગર્ભ વિકાસ સુધી હાજર હોય, એટલે જીવનના કેટલાક તબક્કામાં હાજર હોય છે, કાયમિક ન હોય એવું બની શકે. કંઠનળી ઝાલર ફાટો દ્વારા છિદ્રાળુ બને છે. કંઠનળી છે એ ઝાલર ફાટો દ્વારા છિદ્રાળુ બને છે મેરુદંડી પ્રાણીઓમાં, જેથી કરીને શ્વાસોશ્વાસની ક્રિયા થઈ શકે છે. જ્યારે અમેરુદંડી છે એમાં ઝાલર ફાટ ગેરહાજર હોય છે. પછી મેરુદંડી છે એમાં હૃદય છે, હમણાં જ વાત કરી મેરુદંડી હૃદય વક્ષ સપાટીએ હોય, બરાબર. અને અમેરુદંડીમાં જો હૃદય હોય તો પૃષ્ઠ બાજુએ, કઈ બાજુએ? પૃષ્ઠ બાજુએ. કેમ લખ્યું હૃદય હોય તો? કારણ કે પરિવહન તંત્ર કે અંગતંત્ર સ્તરીય આયોજન ન હોય, બરાબર, તો એની અંદર અંગો કે અંગતંત્ર જ ન બનતા હોય તેમાં હૃદય તરીકે અંગ ન હોઈ શકે. ત્યારબાદ પશ્ચગુદા પુચ્છ હાજર મેરુદંડીમાં અને પશ્ચગુદા પુચ્છ ગેરહાજર. અમેરુદંડીમાં પશ્ચગુદા પુચ્છ એટલે કે પૂંછડી, ટૂંકમાં મેરુદંડી છે એમાં પૂંછડી હાજર હોય, બરાબર, અને અમેરુદંડી પ્રાણીઓ છે એમાં પૂંછડી છે ગેરહાજર હોય છે, બરાબર. તો આ સર્વસામાન્ય મેરુદંડી અને અમેરુદંડી પ્રાણીઓનો તફાવત આપણે જોઈ લીધો, બરાબર. તો મિત્રો આ બધી વાત થઈ ગઈ મેરુદંડી કોર્ડાટા સમુદાય, બરાબર. અને એના જે ત્રણ ઉપસમુદાય છે, પૂંછ મેરુદંડી અથવા કંચુક મેરુદંડી, પછી શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. ખાસ યાદ રાખવાનું એ છે મિત્રો, પૂંછ મેરુદંડી કોને કહેવાય કે માત્ર ગર્ભ અવસ્થા દરમિયાન, ડીબ અવસ્થા દરમિયાન જ મેરુદંડ હાજર હોય એને પૂંછ મેરુદંડી કહેવાય. આજીવન મેરુદંડ શીર્ષથી પૂંછડી સુધી લંબાયેલો હોય એને શીર્ષ મેરુદંડી કહેવાય. અને ત્રીજો જે ઉપસમુદાય છે પૃષ્ઠવંશી, કે મેરુદંડ એ પુખ્ત અવસ્થાએ પ્રાણીમાં શેમાં રૂપાંતર થઈ જાય? કાં તો કાસ્થિમય કરોડસ્તંભ કાં તો અસ્થિમય કરોડસ્તંભમાં રૂપાંતર પામે, એટલે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એ કહેવામાં આવે છે. અગત્યનું વાક્ય આપણે એ જોયું કે બધા પૃષ્ઠવંશી મેરુદંડી છે, કારણ કે પૃષ્ઠવંશી પ્રાણીઓ ક્યારે બને છે? મેરુદંડનું કરોડસ્તંભમાં રૂપાંતર થાય તો, બરાબર. પણ દરેક મેરુદંડી છે, બધા મેરુદંડી પૃષ્ઠવંશી નથી, કારણ કે બધા મેરુદંડી છે એમાં કઈ કરોડસ્તંભ બનતું નથી. જેમાં કરોડસ્તંભ બને એ મેરુદંડીને પૃષ્ઠવંશી કહેવાય, બરાબર. એના સામાન્ય લક્ષણો જોઈ ગયા, મેરુદંડી અમેરુદંડીનો તફાવત છે પણ આપણે જોઈ ગયા. હવે મિત્રો પૃષ્ઠવંશી જે પ્રાણીઓ છે, બરાબર, તો પૃષ્ઠવંશી પ્રાણીઓનું જે વર્ગીકરણ આગળ છે, બરાબર, એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ત્યાંથી આગળ વધશું.